પીએમ મોદી દ્વારા 7 ચીજ વસ્તુઓની બચત કરવાના આહવાનને ઝીલીને આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી નિરંજન પટેલે પ્રશંસનીય પહેલ કરી છે। યુનિવર્સિટીના કર્મચારીઓ હવે અંગત વાહનોના બદલે બસની સુવિધાનો ઉપયોગ કરશે। ઈંધણ બચત માટે તેમનો આ સરાહનીય પ્રયાસ છે। આપણા યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશવાસીઓને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અપીલ કરી છે અને એના સંદર્ભમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે એનો અમલ કર્યો અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના જે કર્મચારીઓ છે, જે સ્ટાફ કોલોનીમાંથી આપણે ત્યાં યુનિવર્સિટીમાં મેઇન ટાવરમાં આવતા હોય છે, એના માટે અમે એક લક્ઝરીની વ્યવસ્થા કરી છે, જેથી બધા સાથે આવી શકે। એટલે પુલિંગ કારનો અમે એક પ્રયોગ કર્યો અને અમે એમાં સક્સેસ થયા છે। લગભગ 30થી 35 કર્મચારીઓ 2 દિવસથી અમારી જે લક્ઝરી છે એમાં અપડાઉન કરે છે। યુનિવર્સિટીની બસ યુનિવર્સિટી સ્ટાફના જે શૈક્ષણિક તથા વહીવટી કર્મચારીઓ છે તે લોકોને યુનિવર્સિટી ઓફિસ આવવા જવા માટે યુનિવર્સિટી કોલોનીમાંથી ઓફિસ સુધી બસની વ્યવસ્થા કરી છે, જેથી 40-50 લોકો અલગ અલગ વાહનમાં ના જતા એક જ વાહનમાં બેસી અને યુનિવર્સિટીએ પહોંચશે અને પોતાનું કાર્ય કરીને સાંજે પરત એ લોકોને ઘરે છોડી જશે। આ બહુ સરાહનીય પગલું છે।